હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડોક્ટર પોઈન્ટેસ ફેમિલી. હવે અમે લોકો જઈ રહ્યા છે આગળનો પ્રવાસ કમ્પ્લીટ કરવા માટે ખડવલી સ્નાન કરવા માટે, જે એક્ઝેક્ટલી અમારો પ્લાન હતો. આઈ થિંક તો અમે પહોંચી ગયા છે. મને લાગ્યું નહોતું કે પુરુષોત્તમ માસમાં નદીમાં નાહવાનું આટલું બધું મહત્ત્વ હશે, કેમ કે મને અહીંયાની ગર્દી પરથી ખબર પડી કે સાચે જ પુરુષોત્તમ માસમાં નદી કાંઠે નહાવું જોઈએ. અહીંયા બધા સાથે મળીને નહાવા માટે જઈ રહ્યા. વૃષાલી ભાભી અને આરુહી સાથે જઈ રહ્યા છે, પાણીની અંદર એન્ટ્રી કરી રહ્યા છે. મમ્મીને કેટલું ટેન્શન છે એમની છોકરીનું કે એમને હાથ પકડીને અંદર લઈ જઈ રહ્યા છે. Such a lucky girl, Aruhi. So loving mom and caring too much. અહીંયા બધા નાવામાં એટલા મગન થઈ ગયા છે. સિરિયસલી ગરમીના કારણે ઠંડુ પાણીમાં બધા જ એન્જોય કરી રહ્યા છે. સાચે અહીંયા આવીને તો મજા પડી ગઈ છે બધાને. થેન્ક યુ પ્રકાશભાઈ, તમારી પિકનિક તો એકદમ સફળ બની ગઈ છે. આ લોકોને એટલું એન્જોય કરતા જોઈને તો એમ લાગે છે કે આ પિકનિક સક્સેસફુલ છે. નાના બાળક હોય કે મોટા કે પછી મધ્યમ વર્ગના ઉંમરના, બધા જ અહીંયા એન્જોય કરી રહ્યા છે. સાચે જ અહીંયા આવીને પાણીની અંદર એટલું બેટર ફીલ કરી રહ્યા છે. જો અમારા મધુબા ટાટા કરી રહ્યા છે. મધુબા સાથે મારી મમ પણ ખૂબ એન્જોય કરી રહી છે. સિરિયસલી મને લાગ્યું નહોતું કે મારી મમ્મા પણ આટલું એન્જોય કરશે. થેન્ક યુ અગેન પ્રકાશભાઈ. એવી ઉંમર પણ હોય છે જ્યાં આગળ આપણને નાના બચ્ચા બનવાનું મન થઈ રહ્યું છે યા થાય છે. આ ઉંમરમાં મારી મમ્મીને જોઈને મને ગ્રેટ ફીલ થઈ રહ્યું છે કે હું મારી મમ્મીને અહીંયા લઈને આવી. મારો રિયલી હાર્ટથી એકદમ થેન્ક યુ છે પ્રકાશભાઈ કે હું મારી મમ્મીને સાચે બચપનમાં જોઈ રહી છું. સીમા આંટી, હંસા ભાભી અને એમની ફેમિલી કેટલી ખુશ છે. પિક્ચર ખેંચાવા માટે પણ કેટલા એક્સાઇટેડ છે. તો પછી હું કેમ પાછળ રહી જાઉં મારી મમ્મા સાથે પિક્ચર ખેંચાવવા માટે. લવ યુ મોમ. મમ્મીએ તો ઘણી વસ્તુ કરી હશે છોકરાઓ માટે, પણ હું મારી મમ્મી માટે કંઈ કરી શકી એની માટે હું થેન્કયુફુલ છું. અગેન પ્રકાશભાઈ તમારી. બધા જ નાહી ધોઈને કપડાં ચેન્જ કરીને બસમાં પાછા આવી ગયા છે આગળનો પ્રવાસ કમ્પ્લીટ કરવા માટે, એટલે ઘરે પાછા આવવા માટે. ત્યાં તો અમારા અનિતા ભાભી અમારી માટે ચિપ્સ લઈને આવ્યા છે. બધાને એમણે જગ્યા પર જઈને ચિપ્સ વેચી છે. રિયલી વી આર સો લકી ઇન ધીસ ટ્રાવેલ. અહીંયા બધાનો અંતાક્ષરી રમવાનો પ્લાન તો છે, પણ બધા બહુ થાકી ગયા છે, એટલે કોઈના મોઢામાંથી અવાજ પણ નથી નીકળતો. ઇનફેક્ટ ભજન ગાવા માટે પણ કોઈ રેડી નથી. બધા એવા ગુમસુમ છે કે હવે એમ લાગે છે કે ઘરે ક્યારે પહોંચે અને બેડ પર ક્યારે સૂઈ જાય અને કેવી મજાની નીંદર આવી જાય. બસની અંદર પણ હવા તો એવી મજાની આવી રહી છે કે પૂછો જ નહીં. આવી જ હવા જો સવારે અને બપોરે હોત તો બધાને હજુ મજા પડી જાય.
પ્રકાશભાઈ. જય શ્રી કૃષ્ણ. બ્લોગ ઉપર પર છો તમે લોકો. આપણે પૂરા પૈસા આવશું. જય શ્રી કૃષ્ણ. મળીએ હવે બધા જ નેક્સ્ટ વ્લોગમાં. પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ.